બેન તને આટલા બધા મોઢામાં પાણી આવે હે? અરે બેન આમ જોતો ખરી કેવો મસ્તીનો ઢોસો બનાવે હે. એમાં હું બેન આવો ઢોસો બનાવતા તો મને આવડે. હે હાચી તને ઢોસો બનાવતા આવડે? હા તો હવે ઢોસો બનાવવામાં કઈ ના હોય, બજારમાંથી ખીરું લઈ આવવાનું અને લોટી ઉપર આમ કરીને આવડા મોટા મોટા પુડલા બનાવવાના અને દાળ બનાવી નાખવાની. થઈ ગયા ઢોસા. તો બેન તુંય ઢોસા બનાવ ને. તાર ખાવા હે? હા તો સમજી દાદાની ખીરું લઈ આવજા, હું તને બનાવી દઉં. હા હમણાં લઈ આવું. લાવ પૈસા દે. ઘરમાંથી લેતી જા. હા હે બેન હું તને શું કહું, કાલે હું આરતી બેન ત્યાં ગઈ હતી ને તો એને મને હે ને વઘારેલો રોટલો ખવડાવ્યો હતો. તો હાલ ને આપણે એને કહીએ ઢોસા ખાવા આવીએ. પણ એમ તો બિચારા કાલ જસુમાં સી કઢી દઈ ગયા હતા. તો બેન એક કામ કરું, પેલા હે ને હું ઈ બેને કેતી આવું કે અમાર ઘરે હે ને ઢોસાનો પ્રોગ્રામ હે, ઢોસા ખાવા આવજો, અને પછી ખીરું લઈ આવું અને આવું આમ. હા ઈ તારી વાત સાચી છે. એટલે ઈ બેને ખબર પડે કે ભૂમિબેનને કેવડા મોટા મોટા ઢોસા બનાવતા આવડે. તો હું જાઉં. હા અને આ વખતે તો આપણે હે ને જગ જાહેર જ ખવડાવવું હે ને આપણે ખાવું હે. હા અને આમ જો હું તને એમ કહું કે આમંત્રણ આપને તો હરખથી આમંત્રણ આપજે હો. અને એમ કહેજે કે તમે હે ને હરખી અમારા ઘરે ઢોસા ખાવા આવજો, અમારે ખવડાવવા હે. હા હવે હરખ પદુડી. બેન મારી બેને હે ને ઢોસાનો પ્રોગ્રામ રાખ્યો હોય એટલે તમારે હે ને ઢોસા ખાવા આવવાનું હે. અરે અમને તા હે ને બહુ જ ના ઢોસા ભાવે બધેયને, અને તમારા માસા તો છ હાથ ઢોસા લુખા ખાઈ જાય, દાળની એ જરૂર ના પડે એવા ઢોસા અમને ભાવે. એટલે સંભાળાય ન જોઈએ. હા પણ જસુમાંથી હું હે ને બધાયને આમંત્રણ દેવા નથી આવી, તમને એકને જ આવી હોવ, તમે એક આવજો. હવે એવું કાઈ ન હોય, આપણે તો ઘર કી જેવું જ કહેવાય. અમે તો બે જોડી જાવું અને એવું હે તો ગબલો બાઈને ખાઈ લે હે. આને તો કેવા આવવાની જરૂર નહોતી, કેમ જાણે નવા લગન થયા હોય ને વરઘોડિયા ખાવા આવવાના હોય. એટલે હું વિચાર કરો? કાઈ નહીં. તો હેને તમે કાઈ ચિંતા કરો માં, ખાવાનું ટાણું થાહે એટલે અમે બે ભાણા પોગી જાવું તમ તમારે હો. હા આરતી બેન ઈ તો નથી. લે ક્યાં ગયા? એ તો મારા ફુવા દારૂ પીને પોલીસ વાળાની સામે સીટી મારી ને તે એને છોડાવવા ગયા, પોલીસ વાળા પકડી ગયા. લે બોલ, મારે તો એનું કામ હતું. શું કામ હતું? મારી બેન હે ને ઢોસા બનાવવાની હે એટલે એને કેવા આવી હતી કે ઢોસા ખાવા આવજો. હા તો મારા ફઈ આવશે ને મારા ફુવાને છોડાવીને પછી હું ને મારા ફઈ બેય આવશું ઢોસા ખાવા. એટલે અમારા ઘરે પ્રસંગ નથી, હું કઈ આખા ઘરને આમંત્રણ દેવા નથી આવી, હું તો એકને જ કેવા આવી હતી. હા તો મારા ફઈ નહીં આવે ને તો હું આવીશ. હા તો તું આવજે. ઉભા રહ્યો, હું શું કહું, મને તો ઢોસા હું ઈડલી બહુ ભાવે. હવે ઈડલી કઈ ખાવા જેવી હોય, પોચી ઢોકળા જેવી હોય, અમને તી ભાવે જ નહીં, ઢોસા જ ભાવે. આ મોટા કડક મજા આવે. ખબર ના પડે પણ આને. હવે તો હમણાં હે ને સંભાર બફાઈ જાહે અને મારી બેન ખીરું લઈને આવે ને એટલે મોટા ઢોસા બનાવવા માંડું.
ખીરું લઈ આવી. લેવી ને હારું. આરતી બેન ને જસુ માસી ને કહી દીધું ને આવશે ને બે. આરતી બેનનું જ નક્કી નહીં, એના વરને હે ને પોલીસ પકડી ગયા એટલે ઈ છોડાવા ગયા હે. અને જસુ માસી કે તમારા માસાને ઢોસા તો બહુ ભાવે એટલે અમે બેય આવું. હા હા ભલે ને આવતા. લેતા બેન ચાક તો સંભાળ. હા લાવ લાવ. ગરમ ન હોય હો જોજે. હા હા. વાહ બેન વાહ, હું જોરદાર સંભાર બનાવ્યો. તું તો પણ કારીગર કે હું? હા તો હાલો હવે ઢોસા બનાવવા માંડું ને. હા હા, મોટા મોટા ઢોસા બનાવવા જ મન. બેન મને તો ખબર નહીં હો કે તને આવા ઢોસા બનાવતા આવડે. બેન સાચું કહું તો મને હેને મારા ખુદના ને ખુદના વખાણ કરવા ન ગમે. બાકી હું એને ઓલ રાઉન્ડર હું, મને બધું આવડે એવું કઈ છે જ નહીં કે મને નથી આવડતું. હાલો હવે ઢોસા બનાવું. હા હાલે હાલે. લાવ. ભૂમિબેન ઢોસા બની ગયા? ના ના પણ તું શું કરવાના આવી? તમે તો કીધું તું કે તારા ભાઈ નો આવે તો તું આવજે એટલે હું આવી. પણ તારે વાટ તો જોવાય ને તારા ફઈની. હજી ક્યાં ખાવાનો ટાઈમ થઈ ગયો તી આવી ગઈ. ભલે ને ટાઈમ ના થયો હોય તોય હું તો અહીંયા જ બેસી. આવા કા બેને ચોટી ગયા? આવડાક નાના એવડાક તે. બેન પાછો કર. આ હું બનાવ્યું? તમે આવા ઢોસા બનાવો? હા હો, અમે તો આવા જ ઢોસા બનાવીએ અને તારા ફઈને આવા જ ખવડાવવાના હતા ઢોસા. એ મારા ભાઈને કઈ ના કહેતા હો, નકર મારા ભાઈ તમારા બેની ફૂદેડી ફેરવી નાખે. આ તો જો બેન હાવ. તું શાંતિ રાખજે હો. ઢોસા બનાવતા જ નથી આવડતું. મારા ભાઈ તો આ મોટા મોટા ઢોસા બનાવે. બેન આ ઢોસા કેમ નથી ઉખડતા? આવું કેમ લોંદા જેવું થાય છે? પણ ઈ તો બેન હેને શરૂઆતમાં પેલા ઢોસા હેને એક બે એવા જ બધાયને બનતા હોય, બગડી જાય એવું કઈ ન હોય. એટલે આ હોટલ વાળા જે બનાવતા હોય એને આવી રીતના બગડી જાય. તું તો પણ ઘડીક વાર હવે શાંતિ રાખ. બેન આ ચોથો ઢોસો હે તોય ઉખડતો જ નથી. હવે તું જો ભૂમિબેન નો કમાલ હમણાં થઈ જાહે. હવે તો થઈ જ જાહે. તું જો આને હેને કાઢી નાખી. પેલા કટકા થતા હતા ને બરી જતા હતા અને હવે આ લોંદા થાય છે. ઈ તો ભાઈ બધાયને એમ જ હોય. તું જો તો ખરી હમણાં અસલના ખાવા મળશે મોટા મોટા ઢોસા. જોયું બહેનો ને મોટો પછી નથી થાતું તી. થાહે થાહે હવે. બેન આ પાછું ચોટી ગયું, ઉથલતો જ નથી. પણ બેન આ ઢોસા કેમ બગડી જાય મારે તને કેમ કેવું? કે કેમ
મને તો કે શું થયું? આ ઢોસા કેમ બગડે છે તને ખબર? આ ઢોસા હે ને એકલા હોય ને તો જ થાય. અત્યારે હે ને આજુબાજુમાં બીજા માણસો હોય ને તો ઢોસા નો બને. જો ને ક્યારની દાંત કાઢે હે ને આમ જોવે હે એક તારી એટલે નથી બનતા. બધું સમજી ગઈ, ખમતું હવે. હા હે ને તું તારા ઘરે જા. ઢોસા બનતા વાર લાગશે. ના ના હું તો અહીંયા જ બેહી. પણ હજી ઢોસા બનતા વાર લાગશે. તું જાને તારા ઘરે. ના મારે ઢોસા ખાવા હે. તાર ઢોસા ખાવા ન લે, ખાવા મન. મારે આવા લોંદા નથી ખાવા. તો જાને ભાઈ તારા ઘરે. મારે નથી જવું, હું અહીંયા જ રહી. પણ તને એટલી નથી ખબર પડતી કે ક્યારની એક ધારું હામું ને હામું જોવે. આ ઢોસો એકેય બનતો નથી કે નથી ઉથલતો. મારા હિસાબે ઢોસા બગડે હે, નથી ઉતરતા. જાને ભાઈ તું તારા ઘરે. હું નહીં જાઉં. આ તારા હિસાબે જ બગડે હે. જા આલાવ નીકળ, આ લઈથી નીકળ. હું નહીં જાઉં, હું અહીંયા જ બેહી. બેન તું ખમ, તું કર. હું હે ને આને જો. ના હું નીકળે. ઊભી થા. ઊભી થા. કર. જાવાને કા કરે. હવે તું હે ને મસ્તીના મોટા મોટા ઢોસા બનાવ. હવે જો હું બનાવું, લાવ ઓલી થાળી દે મને. હા, હા, કાઢી હાલે, હાલે. નાખું. મૂકી દે. હવે જો મોટા મોટા ઢોસા બને. હવે ઉથલી જાહે બેન. બેન હવે તો ઓલી દીવુંય વઈ ગઈ તોય કેમ નથી ઉથલતા? મને એવું લાગે બેન કે ઈ દીવુએ હે ને ખીરામાં નજર નાખી દીધી એટલે જ આ ઉથલતા નથી. તો હવે હવે મને એવું લાગે કે આ ઢોસા તો નહીં બને. ઈડલી બનાવી નાખું. હે ઢોસા નો બને ને ઈડલી બને એવું થોડું ન હોય. હા હા ઈડલી બની જાય. ઈડલી બની જાય બેન. ઈડલી જ બનાવી નાખું. ઈડલી ને સંભાર. નજર લાગી ગઈ હોય તો ઢોસા નો બને અને ઈડલી બની જાય. કાંઈ સમજાતું નથી. બેન ઓલું કુકર લઈ લે ઈડલી નું. લા ભૂમિબેન, એ ભૂમિબેન. આવો આવો બેહો બેહો. અલે બેન આપ તો. તું તો કહેતી હતી ને ઢોસા બનાવ્યા. અરે માસા ઢોસા જ બનાવવાના હતા પણ હે ને મારી બેન ઢોસા જેવા બનાવવા ગઈ ને એવા ઉખડતા જ નહોતા, ચોટી જ જાતા હતા એટલે પછી ઈડલી બનાવી નાખી. કા બેન? હા તમે ખાલી ઈડલી સંભાર ખાવ તો ખરા. તમે ઢોસાને ભૂલી જાઓ એવા મસ્તીના બૈના હે. દે દે માતાને હા. નાસી જમવા બેહાડી દે. લાવ આપું હો સંભાર. આલે. આલ્યો. જસુ માસી આ ઈડલી સંભાર હે ને ચમચીથી ખવાય. અલ્યો ચમચી. ના ના હાથેથી ખાઈએ ને તો જ મજા આવે. ચમચીથી નો મજા આવે. તું તો પણ અવળી ગઈઢી થઈ તોય ખાતાય ના આવડું કોઈ દી.
તો બહુ સારું અને એને પુણે બહુ મળે. એટલે માસા તમને નથી કેતી. એવું ન કહેવાય કે ખબર પડે, પડતી જ નથી. બેન સંભાર તો બહુ જોરદાર બન્યો લાગે. માસી માથા તો સંભાર એમને પીવા માંડ્યા. આપો સંભાર આપો, શરમાતા નહીં હો. બેન ઈ બે હરમતા જ નથી, ઘરે ખાઈને એમ જ ખાઈ છે. આપણે ગમે એને ખવડાવીએ ને તો ભાવથી ખવડાવવાનું હોય. હા અલા ખાવ. દે. લાવો. હું ભૂમિબેનના ઘરે ગઈ ને તો એને તપ તપાવીને મને બારોબાર કાઢી મૂકી. પણ તો તું ત્યાં ગઈતી જ શું કામ? એને ઢોસા બનાવ્યા ને તે આપણે બોલાવા આવ્યા હતા એટલે હું ગઈ હતી. એટલે ઈ આપણે કેવા આવ્યા હતા? હા તું ત્યાં ખાવા ગઈ તો તને કાઢી મૂકી એમ ને? હા રોવે હે હું લેવા? હાલ માર ભેગી ભૂમિબેનના ઘરે. હાલ આપણે એને ઢોસા ખવડાવી દઈએ. આ બે માણા ગઈઢાને ખાવા બેહાડી દીધા અને આ બિચારી છોકરીને ધક્કા મારીને કાઢી મૂકી તમે. અમે એને નથી કાઢી મૂકી. હવે તમને શરમ આવવી જોઈએ. તમે બધાએ થઈને ઢોસા કાઢ્યા ને એને કાઢી મૂકી. પણ આરતીબેન અમે ઢોસા જ નથી બનાવ્યા, અમે ઇડલી સંભાર બનાવ્યો. હવે ઢોસાનો તો હું કારીગર હું. મારા ઘરે રોજ નવીન નવીન ખાવાનું હું બનાવતી હોય. અમે કઈ ભૂખલા નથી હો ખાવાના ના. તો પણ એને કાઢી હું કામ મૂકી હતી? પણ એને કાઢી નથી મૂકી. હું ઢોસા બનાવતી હતી તો એક ધારી મારા સામું આમ જોતી હતી. તમારા બધાય ઢોસા હે ને બગડી જતા હતા, ઉથલતા જ નહોતા ને એ કઈ. એટલે મેં એને ખાલી એમ કીધું કે તું તાર ઘરે વહી જા. હા એવું ના હોય હો, કે છોકરો બેઠો હોય ને જોવે તો ઢોસા ના ઉથલે. હા ઈ તો સાચી વાત છે. હવે હું તમે વાત કરો તી હાલો તમે બધાય જોવો અને હું ફટાફટ હમણાં ઢોસા ઉતારવા માંડું. કાંઈ થાય ને તો મારી જવાબદારી. તો મને કહેજો. પણ આરતીબેન હવે તો ખીરું જ નથી, પૂરું ઇડલી હા પૂરું થઈ ગયું. તો તમને ઢોસા બનાવતા આવડતા નથી ને ખોટે ખોટો વાક તમે દીવું ઉપર નાખો હો. આવો સાચી વાત છે. આવો ભૂમિબેન, આરતીબેનની વાત સાચી છે. એવું કઈ થોડું હોય? આ ભૂમિબેન તમે અમને ઘરે ખાવા આવવાનું કેવા આવ્યા હતા ને એટલે દીવું આવી હતી, કઈ અમથી નહોતી આવી. એકવાર હવે હું જવા દઉં હું, પાછું તમે કઈ આવું કર્યું ને તો મારી બેય બહેનોને આમ ફુદડી ફેરવી નાખી. પણ આરતીબેન અમારા મનમાં એવું કાંઈ નહોતું. હાલો તમે બેહી જાવ ઇડલી સંભાર ખાવા. હાલો હા બેહી જાવ, ખાવા બેહી જાવ. અમારે નથી ખાવા હો ઇડલી સંભાર. બેન તને ઇડલી ભાવે તો હે ને તું ઘરે લેતી જાજે જાત. હો ના ના હો, મારે કાંઈ ઇડલી બિડલી નથી જોતી. હાલ કઈ લેવા દ્યો ને. હા તો લઈ લો. અમે લેવા દ્યો, મંગલજીનું મારે માન રાખવું પડે. આરતીબેન, આ છોકરાઓની બાબતમાં એવું ના હોય અને એવું ધ્યાન દેવાનું ના અને હોય એમાં બાજવા બોલવાનું ના હોય. અને બાજવા બોલવાનું ના હોય. હાલો હવે હાલો. હા હા હાલો. હવે છોકરીઓ તમે બે બેનો જમી લ્યો. હવે ક્યાં જમી લઈએ? દીવું બધી ઇડલી લઈને વહી ગઈ. ક્યાં ઇડલી જ છે? એક સંભાર જ છે. તો ઘરમાં રોટલી ને રોટલા હે? હા રોટલી હે. તો રોટલી ને સંભાર જમી લ્યો. હવે એ સિવાય તો બીજો કોઈ છૂટકો જ નથી. હા હા અને હવે તમે પ્રોગ્રામ કરો ને તો તમે એકલા જ ખાઈ લેજો. તમે બધાને ભેગા કરો ને હરખ કરો ને એટલે પછી જો આવું જ થાય છે. સાચી વાત છે. હાલો હવે આપણે જઈએ હવે. હા હાલો. હાલો હાલો. બેન આપણે કોઈને આમંત્રણ આપીએ કે ના આપીએ, આપણે હરખું ખાવાનું હે ને ખાઈ જ ના હગીએ. પણ બેન આપણે હેરાન તો હે ને કાંઈક તો તારા હિસાબે જ થાય હે. આવડે કાંઈ નહીં ને કે મોટા મોટા ઢોસા બનાવી હું મોટા મોટા. હવે કોઈ દી કહેતી નહીં કે ઓલું બનાવીને ઓલું બનાવીને.
એ તો તારી વાત સાચી છે. પછી તો બેન હું ફૂલ થાકી ગઈ હતી, મને કંટાળો આવતો હતો ને એમ થતું હતું કે આ પ્રોગ્રામ કરવાની જરૂર નથી. હાલ હવે હાલ આ સંભારને રોટલી ખાવા માંડીએ. કાઢ રોટલી. No.